કપડાં ધોવા માટે તમે પણ જો એરિયલ પાવડરનો ઉપયોગ કરતા હોય તો ચેતી જજો અને આ વિડીયો આખો જોજો, કારણ કે હવે નકલી કપડાં ધોવાનો પાવડર અને તેની ફેક્ટરી ઝડપાઈ. આમ તો નકલી બનાવટની કેટલીય વસ્તુ આપણી નજર સમક્ષ આવે, સમાચારમાં સામે આવે, પણ હવે કપડાં ધોવાનો પાવડર પણ નકલી બનાવવામાં આવી રહ્યો છે. નમસ્કાર, આપની સાથે હું આકાંક્ષા. તમે જોઈ રહ્યા છો હવે રાજકોટ. સુરતમાંથી કપડાં ધોવાનો નકલી પાવડર બનાવતા હોય આવી ફેક્ટરી ઝડપાઈ છે. એરિયલ પાવડરના નામે નકલી પાવડર બનાવતા હતા અને તે ગોડાઉનમાં દરોડા પાડવામાં આવ્યા. ઉત્તરાયણ પોલીસે આ ઘટનામાં 3 શખ્સોની અત્યારે અટકાયત પણ કરી છે. આમ તો રાજ્યમાં છેલ્લા કેટલાય સમયથી નકલી ખાદ્ય પદાર્થો બનાવવાનો આજે આખો ચીલો ચાલી રહ્યો છે. તેમાં પોલીસ દરોડા પાડે છે, તેની ધરપકડ કરે છે, અટકાયત કરે છે. થોડા દિવસો પહેલા નકલી ઈનો બનાવતા હોય આવી ફેક્ટરી ઝડપાઈ હતી. નકલી ચા બનાવવામાં આવે, નકલી ઘી બનાવવામાં આવે. હવે કપડાં ધોવાનો પાવડર પણ છોડવામાં નથી આવ્યો, તેને પણ નકલી બનાવી દેવામાં આવ્યો છે અને તે જે ફેક્ટરી છે એ ઝડપાઈ 3 શખ્સોની અટકાયત કરવામાં આવી. અત્યારે જે એરિયલના નામે ડુપ્લિકેટ પાવડર બનાવતી આ ફેક્ટરી છે તેનો પર્દાફાશ થયો હતો અને આ ઘટનામાં અત્યારે જે માહિતી મળી છે તે પ્રમાણે સુરત મોટા વરાછાથી આઉટર રિંગ રોડ તરફ આવેલા એક ગોડાઉનમાં આ રીતનું કામ ચાલતું હતું અને જેના જ આધારે એરિયલ કંપનીના મેનેજર અને ઉત્તરાયણ પોલીસની ટીમે સંયુક્ત રીતે આ ગોડાઉનમાં દરોડા પાડ્યા હતા. આ ગોડાઉનમાં છેલ્લા ઘણા સમયથી બ્રાન્ડેડ કંપનીના નામે આ પાવડર તૈયાર કરવામાં આવતો હતો અને બજારમાં વેચવામાં આવતો હતો. પોલીસે દરોડા દરમિયાન ગોડાઉનમાંથી મોટી સંખ્યામાં મુદ્દામાલ જપ્ત કર્યો. એરિયલ કંપનીના લોગોવાળા ખાલી અને ભરેલા ડબ્બા, કંપનીના નકલી સ્ટીકરો અને પેકિંગ માટેના બોક્સ અને અન્ય રો મટીરિયલ પણ મળી આવ્યું છે. આ બધી જ વસ્તુઓ અત્યારે જે કઈ જગ્યાએ સપ્લાય કરવામાં આવતો હતો અને આ રેકેટમાં કેટલા લોકો જોડાયા છે, આ બધી તપાસ શરૂ કરવામાં આવી છે અને 3 શખ્સોની જે અટકાયત કરવામાં આવી એટલે વધારે કાર્યવાહી પણ શરૂ કરી દેવામાં આવી છે. પણ અહીંયા મહત્વનો મુદ્દો એ છે કે લોકોના સ્વાસ્થ્ય સાથે સતત ચેડા થઈ રહ્યા છે. લોકોના સ્વાસ્થ્યની કોઈ જ કોઈને ના પડી હોય એ રીતના સમાચાર આવે, કારણ કે રાજકોટ મહાનગરપાલિકાએ જે અત્યારે ઝુંબેશ ઉપાડી છે, રાજકોટમાં બધી જગ્યાએ જે અત્યારે દરોડા પાડવામાં આવી રહ્યા છે, તો મોટી રેસ્ટોરન્ટ્સ અને જે હોટલો છે ત્યાંથી પણ અખાદ્ય પદાર્થો મળી આવ્યા છે. અને એ સિવાય પણ સમાચાર આવે કે દૂધ નકલી, ઘી નકલી, ચા નકલી. તો જે લોકોને જીવન જરૂરિયાતની વસ્તુ છે એ પણ લોકોને નકલી મળશે તો એમના સ્વાસ્થ્ય ઉપર એની કેવી અસર થશે એની આપણે કલ્પના પણ ન કરી શકીએ. એટલે ખરેખર ખૂબ ગંભીર મુદ્દો છે. આ દિશામાં કડક કાર્યવાહી કરવી, લાલ આંખ કરીને કાર્યવાહી કરવી ખૂબ જરૂરી બની ગઈ છે. સમગ્ર મુદ્દાને તમે કઈ રીતે જોવો છો કમેન્ટમાં જણાવજો. નમસ્કાર.